सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मत् छदसदृश शोभाक्षियुगल कृपापारावार शित सकल जीवाति सुखदो महान श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी। सर्वावतारी आराध्य इष्टदेव सिंहासन में बिराजता महाराजाधिराज पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण अपनी समग्र मुक्तानंदीय परंपराना दिव्य सद्गुरुओ, अपना सौ कोईना मोक्ष प्रदाता पूज्य गुरुजी, आदरणीय संतो वाला तमाम भक्तों, बधाईने मारा खूब भावथी जय स्वामीनारायण। वाला भक्तों, आजनी आ मुक्त मुनि सभा अक्षर निवासी उर्विश भाई चंदुभाई वाड़दोरिया एमना श्रद्धांजलि सभा निमित्ते आम तो एमनो अक्षरवास 2018 में पण घणा समयथी एमनी इच्छा हती। अमारे अहींया डॉक्टर उत्तम भाई अमारा तो खास भगत छे। एमनु काम तो पछी पहला काम एमनु हनुमानजी महाराज जेवुं काम छे। गमे त्यारे स्मरण करो एनी हाजरी न होय एवुं बने नहीं। ज्यारथी अहींया संतोनी साथे एमांय अमे आपणे आ मंदिरना अहींया ज्यारे भरती ने जे कंई पायानुं काम करता हता ने, रेतीना धूळना ढगला हता ने, अने बराबर अहीं ट्रको ठलवाती हती अने अहींया आ भरती थती हती। ए वखते पहेला वहेला मने लागे छे आपणे तमे आम फरता फरता आव्या ने कहीं स्वामी बैठा छे એટલે દોડીને આવ્યા। भाई थोड़ुंक आ सीटी वागे एनुं हरखुं करो ने। तो पछी तो त्यारथी बराबर जामी गई। ई के आटलुं सरस मंदिरनुं काम चाले छे ने नजीकमां, तो अमारी तो पहली फरज में आवे तो 8-10 जणाने सेवा में ली आव्या। अहींया बधाने रेतीना तगारा, धूळना तगारा, ईटो, पथरा बधुं उपड़ाव्युं।
એ કે અમારા મોટા ભાગ છે કંઈ મંદિરની સેવા અમને મળી. અને ત્યારે પહેલી વહેલા મુલાકાતમાં અમારે એ બરાબર હુવાણ થઈ ગઈ, ગોઠી ગયું. તે ક્યારેય એને પછી બોલાવવા પડ્યા નથી. કંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, આમ તો એ સમાજલક્ષી કામ પણ એવા કરે છે. આમ તો એમને ખરેખર એનું ભણવાનું બધું ડૉક્ટરી લાઈનનું હતું, પણ વચ્ચે એમના ભાઈ બહુ બીમાર, વર્ષોથી એમની ચાકરી સેવા બીજું ત્રીજું મમ્મી પપ્પા કરતા હોય, અને એમાં એને ભગવાનના ધામમાં જવાનું થયું. ત્યારથી થોડું ભણવાનું એનું પાછું પડ્યું અને જવાબદારી વધી, તો એમને મેડિકલ તો ખોલી જ નાખ્યું. હો ભાઈ, આજે ઘણા બધાને દવા, અહીં સંતોની કાંઈ પણ નાની મોટી અહીંયા સેવા હોય કે કંઈક દવા બાબતની હોય તો પહેલો ફોન મારો એની ઉપર જાય કે સ્વામી બીમાર છે અને આ દવા જોઈશે. તરત જ કાંક મોકલાવે ને કાં હું મોકલું તો એને આપી દે તરત. એમનો જીવ એવો છે. આ તો બે શબ્દો આજે અસ્થાને નહીં ગણાય, અતિશયોક્તિ નહીં કરું, પણ એમને લગાવ જ એવો કે કંઈ પણ કચેરીનું કામ હોય કે કંઈ પણ પોલીસ સ્ટેશનનું કામ હોય. આમ તો મને લાગે આપણે પોલીસ સ્ટેશનમાં પહેલાં વહેલા ભેગા થયા નહીં? હા, હવે યાદ આવ્યું. કારણ કે એ વખતે હું બ્લડ ડોનેશન કેમ્પ હતો અને મને કોઈનો ફોન આવ્યો તો સ્વામી અહીંયા બ્લડ ડોનેશન થાય છે અહીંયા પોલીસ સ્ટેશન આપણે સરથાણા. અમે સંતો ત્યાં ગયા, બધાને મજા આવીને મેં દાન કર્યું, બ્લડ ડોનેશન કર્યું. અને એ વખતે બરાબર બહાર ઊભા હતા અને બધી વાત કરી, ક્યાંથી આવ્યા સ્વામી ને શું નામ ને બધો પતો મેળવી લીધો ને પછી દોડતા દોડતા આવ્યા. ત્યારે પણ એ સમાજના આ રાજકારણમાં હોય કે આમ તો ખાસ કરીને બજરંગ દળ, જે આ વિશ્વ હિન્દુ પરિષદ, એમના એ પોતે કાર્યતા કરતા અને વચ્ચે તો પ્રમુખ પણ રહી ચૂક્યા ને. અત્યારે છો જ, લ્યો તાલીઓથી વધાવો. આ બહુ મોટી સેવા છે ભારતમાં, સમગ્ર ભારતમાં, દેશમાં, વિદેશમાં પણ આ વિશ્વ હિન્દુ પરિષદનો યોગ અને એનું જે યોગદાન એ ટોપ લેવલ ઉપર છે. એમાં આવા થનગનતા યુવાનો, એના કારણે આજે બધા સલામત છે. બહુ અમારે હમણાં 2 દી પહેલાં, કાલે પરમ દિવસે જ શૈલેષભાઈ વઘાસિયા, એ પણ બહુ બજરંગ દળમાં અને આ RSS આપણે આની અંદર વિશ્વ હિન્દુ પરિષદમાં આગળ પડતા છે. એમનો પણ અહીંયા રસોઈ હતી, તો એમના પપ્પા જ અહીં બેઠા છે, લ્યો તાલીઓથી વધાવો. એ પણ દર એકાદશી એમની સોસાયટીમાં ત્યાં ધૂન ભજન કરે છો. આ 50 માણસો ભેગા કરે, તબલા ને હાર્મોનિયમ ને કીર્તન ને ભજન ને બધાય બહુ પ્રેમ ભાવથી. મેં કીધું એક દી અહીંયા લાભ દ્યો તારે. લ્યો, બહુ સરસ. એનો પૌત્રો એટલે દીકરાનો દીકરો અમારે અક્ષ, એ પણ ગુરુકુળ કંડારી ભણ્યો ને બહુ સરસ સેવા બજાવે છે. તો આવી રીતની સામાજિક સેવા, દેશની સેવા, ગરીબોની સેવા, સંતોની સેવા, અને જે કોઈ જરૂરિયાતમંદ હોય ત્યાં દોડીને જાય. ગાયોની ખાસ કેટલી ટ્રકો એને ગાયોની બચાવી. કોઈ કતલખાને લઈ જતા હોય તો આખી ટીમ રાતની રાતો ઉજાગરા કરી અને રોડ ઉપર ઊભા રહીએ, એને રોકે, ઉતારાવે અને એને બચાવે અને પહેલાં દંડ અપાવે. અહીં મને કહે કાંઈ પણ નડતર રૂપ હોય રોડ ઉપર, કાંઈ પણ આ મંદિરની આજુબાજુમાં, તો સ્વામી વિના સંકોચે મને ફોન કરજો, આપણે બધું સેટલમેન્ટ કરી દઈશું. આવો એનો પાવર છે પાછો ભગવાનને આપેલો. તો એમને ખૂબ પ્રાર્થના કરીએ. હે હા, બોલો, ભગવાને આરક્ષા. ગાય માતામાં દેવતાઓ 33 કરોડ છે, એ ખોટું નથી હો. 8 જણા માથે હતા અને ટ્રકવાળાએ ટક્કર મારી અને આમ એક બાજુ ગાડી ધકેલી દીધી, તોય પણ એમને કાંઈ થયું નહીં. કારણ કે સેવા છે ને, એમાં ભગવાન સાથે રહ્યા છે. હે, એ સાચી સેવા છે. ગાયોની સેવા મોટી સેવા છે. ગાય માતા છે ને, આ દેશનું ધન છે. તો આવી બધી સેવાઓ તો અપરંપાર છે ને. આજ તમારે યોગ આવ્યો છે આશીર્વાદ લેવાનો. હો ભાઈ, એમના ભાઈને પણ ભગવાન ખૂબ એમના આત્માને શાંતિ આપે અને ખૂબ ભગવાન પોતાની સેવામાં રાખે. આજે પ્રાર્થના કરી. એના બાપુજી ચંદુભાઈ એ ભાવનાવાળા એવા, હો, એને પહેલેથી સંસ્કાર એવા ઘરના કે કોઈ દિવસ દેશનું, ગરીબનું, ગાયનું ને સાધુનું કોઈ દી ખાવું નહીં. ત્યારે ક્યારેય પણ આવું કામ હોય ને તો નિસ્વાર્થ ભાવે કરે. એને તાલીઓથી જોરદાર વધાવો.
હા, મહારાજ એમની તમામ પ્રકારની મનોકામના પૂરી કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી આપણા સભાના નિયમ પ્રમાણે આજે આપણે વચનામૃતનું ગાન કરવું છે. તો મને લાગે 30 વચનામૃત ગયા વખતે વાંચ્યું હતું. બધા ટટ્ટાર બેસી જાય, આંખો બંધ કરી જાય અને કોઈ ઊંઘી ન જાય. એ કહી દેવું પડે ને હારે હારે. પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું છે. બાળકો, યુવાનો, કિશોરો, વડીલો, બધાએ, બહેનોએ, ભાઈઓએ. હું અહીં વચનામૃતનું ગાન કરું છું. હું ગરડામાં બેઠો છું, ભગવાનની સાથે છું અને એ વચનામૃતનું રસપાન કરું છું. એવી ભાવનાથી વચનામૃતનું શ્રવણ કરવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત પ્રથમ પ્રકરણનું 31મું છે. નિશ્ચય વડે મોટપનું છે. સંવંત 1876 પોષવદી બીજને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા. એ સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ભગવાનના ભક્ત બે હોય, તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે અને કોઈને વચને કરીને દુખવે નહીં, અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અનવસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈકને દુખવાય ખરો. એવી રીતના બે ભક્ત, તેમાં કયો શ્રેષ્ઠ છે? શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પોતાની પાસે તેડાવી અને પ્રશ્ન સંભળાવ્યો અને પછી કહ્યું છે એનો ઉત્તર તમે કરો. ત્યારે બંને જણા મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કર્યો છે, વચને કરીને કોઈકને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે એ શ્રેષ્ઠ છે, અને નિવૃત્તિને વિશે રહે છે ને કોઈને દુખવતો ભલે નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવાય થતી નથી, અને એને અસમર્થ સરખો જાણવો. અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ, અને તે ભક્તિવાળો છે ને એ શ્રેષ્ઠ છે. શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કંઈક અલ્પ સરખો દોષ દેખાય, એ હામું જોઈને એનો અવગુણ લેવો એ મોટી ખોટ છે. અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય એમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી, અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી, અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં? એ તો કલ્યાણકારી જ છે, પણ જેને અવળી બુદ્ધિ હોય એને સવડું સૂઝે નહીં. જેમ શિશુપાળ એમ કહેતો જે પાંડવ તો વર્ણશંકર છે અને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ જે જન્મ થયો ત્યાંથી પ્રથમ એણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછડો માર્યો, મધના પૂડા ઉખેડ્યા, એણે કરીને એને મધુસૂદન કહે છે, પણ એણે કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેણે પૂજ્યો, તેણે કરીને શું એ ભગવાન થયો? એવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિવાળો શિશુપાળ તેણે લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેણે એવો અવગુણ કાંઈ ન લીધો. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિવાળો જાણવો. ત્યારે ફરીને મુનિએ પૂછ્યું, હે મહારાજ, મોટા જે ભગવાનના ભક્ત હોય તેનો અવગુણ ન આવે, પણ જેવો તેવો હરિભગત હોય તેનો અવગુણ તો આવે ખરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, તમે જેમ સમજો છો તેમ નાનપ મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બે વાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કઈ એવી મોટપ તો આજ આપણા સત્સંગમાં સર્વ હરિભક્તને વિશે છે. કેમ જે આજ જે સર્વ હરિભક્ત છે ને તે એમ સમજે છે જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ.
એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા છતાં તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કંઈક દેહ સ્વભાવ જોઈ અને એનો અવગુણ લેવો નહીં, અને જેને અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. એથી વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત થયું. લ્યો હવે આંખો ખોલ નાખો. વાહ, આ વચનામૃત બહુ સરસ છે. પોષ મહિનાનું અને વદ પક્ષની બીજનું આ વચનામૃત છે. યોગાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો. યોગાનંદ સ્વામીને ઓળખો છો તમે? યોગાનંદ સ્વામી ઉત્તર ગુજરાતના વણથલ ગામના એ પૂર્વાશ્રમના વતની હતા, અને ભગવાન એ બાજુ ઉત્તર ગુજરાતમાં ત્યાં ના ભૂલતો હોય તો કણભા ગામે પધાર્યા, અને કણભા ગામની અંદર ભગવાનને જોયા પ્રથમવાર. દર્શન માત્રથી હૃદયમાં શાંતિ થઈ ગઈ, અને ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક મૂકી દીધું કે પ્રભુ, આજથી હું તમારે શરણે છું, મને તમારો સંત બનાવો, સાધુ બનાવો. અને એ વખતે એમને ભગવાને દીક્ષા આપી અને નામ પાડ્યું યોગાનંદ સ્વામી. યોગાનંદ સ્વામી બે હતા, એક નાના અને મોટા, અને બંનેની કથા લોયા સાથે સંકળાયેલી છે. એ પાકું છે, કારણ કે લોયાના 3જા વચનામૃતમાં પણ યોગાનંદ સ્વામીની, એ નાના યોગાનંદ સ્વામીની વાત આવે છે. શિવાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામીએ, ભગવદાનંદ સ્વામીએ યોગાનંદ સ્વામીનો પણ પ્રશ્ન લોયામાં આવે છે. પણ આ જે યોગાનંદ સ્વામી છે એ મોટા યોગાનંદ સ્વામી, જે પોતે સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા, બહુ વિદ્વાન હતા. સરસ મજાના સંસ્કૃત ભાષાના કાવ્યો, સંસ્કૃત ભાષાના સ્તોત્રો એ બનાવતા અને ભગવાનને સંભળાવતા. એમના સ્તોત્રો સાંભળીને ભગવાન રાજી બહુ થતા. નવા નવા ભગવાનની મૂર્તિનું વર્ણન હોય, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપને ગુણોનું વર્ણન હોય, એવા સરસ મજાના સંસ્કૃતના સ્તોત્રો બનાવી ભગવાનને સંભળાવે. એના સ્તોત્રો આજ પણ મોટા મોટા શિખરબંધ મંદિરોમાં ગવાય છે. આરતી સ્તુતિ પછી સંધ્યા સમયે ગવાય છે. લ્યો, ઈ યોગાનંદ સ્વામી આમ તો મહારાજ સ્વધામ ગયા પછી વિચરણ કરતા, સત્સંગ બહુ કરાવ્યો. એમાં એ કાઠિયા ગુરુ તરીકે ઓળખાતા. કાઠી દરબારોમાં સત્સંગ કરાવો થોડો મુશ્કેલ. પટેલોમાં સરળ સ્વભાવ હોય ને પટેલમાં થોડું સાદગી હોય ને બધા થોડાક એ રીતના હોય, એટલે બહુ એ રીતનું વાંધો ન આવે. પણ કાઠી દરબારોમાં, ખાચર ખુમાણ ને વાડાઓમાં, એમાંય વાડા દરબારોમાં વધારે સત્સંગ કરાવ્યો. દરબારોમાં જે ખાચર કુળમાં સત્સંગ કરાવ્યો યોગાનંદ સ્વામીએ. મોટા મોટા ગામોમાં જતા અને ત્યાં એની રીતના બધા માનપાન સન્માન જાળવીને એ લોકોને ભગવાનમાં જોડ્યા. નંબર 1 આપવો હોય તો યોગાનંદ સ્વામીને અપાય. એ કાઠિયા ગુરુ તરીકે ઓળખાતા. અને એટલા જ માટે સુરાબાપુના દરબારગઢમાં યોગાનંદ સ્વામીએ આવીને નિવાસ કર્યો, અને સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ હરિમંદિર લોયાની ધરતી ઉપર યોગાનંદ સ્વામીએ બાંધ્યું. વિક્રમ સંવંત 1902ની સાલમાં. આ 2082ની સાલ ચાલુ છે. કેટલા વર્ષો પહેલા વિચારો? 190 વર્ષ પહેલા યોગાનંદ સ્વામીનું બંધાવેલું એ મંદિર આજે પ્રસાદીનું એમનેમ છે. એની સાથે મૂળજી બ્રહ્મચારી પણ પાટડા ચડાવેલા, અને આજે પણ એ પાટડા, એ દિવાલ, એ પિલર, એ આખો આકાર, જે હવેલી આકારનું મંદિર 2 માળનું, યોગાનંદ સ્વામી ત્યાં પ્રથમ ભગવાનની એ મૂર્તિ પધરાવી અને પેલું હરિમંદિર બનાવ્યું. ઇતિહાસમાં પહેલા વહેલું હરિમંદિરની સ્થાપના થઈ હોય તો એ લોયા ધામમાં યોગાનંદ સ્વામીએ કરી. એમની પધરાવેલી મૂર્તિ પણ આપણી પાસે છે. એમના પધરાવેલા ચરણારવિંદ પણ આપણી પાસે છે, પ્રસાદીના. હો, એમાં એવું તો સુરાબાપુ છે ને બહુ પ્રેમી ને બ્રહ્માનંદ સ્વામી સાથે બહુ ફાવે, એટલે વારંવાર મૂળીથી સંતોને 100 સંતોને બોલાવે.
સોરી, સુરા બાપુ પાસે 100 જોડી ચરણારવિંદ હતા. કેટલા? 100. એમણે પ્રથમ કાઠી દરબારો ઉપર પાઘડી બાંધે, અને પાઘડી બહુ લાંબી હોય, છોડો ને એટલે આમ હોય 2 ફૂટની કે 2.5 ફૂટની એમ કંઈક આમ પહોળાઈ હોય, અને આમ લાંબી છે ને આમ 24, 25, 26, 30 ફૂટ લાંબી હોય. સાફો કે એને કાં એની પાઘડી આટિયાળી પાઘડી હોય. તે મહારાજ પધાર્યા, મહારાજ રાજી થયા, માગો 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 દરબાર બાપુ, માગો કે શું જોઈએ. ત્યારે સુરા બાપુએ પોતાની પાઘડી ઉતારી અને પોળી કરીને દરબારગઢમાં પાથરી દીધી. મહારાજ લ્યો કંકુનો આખો ત્રાસ પલાળેલો કંકુ અને ત્રાસ, આમાં પગ બોળી બોળી અને મારી પાઘડીમાં છાપી દો. 100 જોડી ચરણારવિંદ પાડ્યા. કેટલા? પછી સંતોને ખબર, દેવાનંદ સ્વામી, તદુપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને, હા બાપુ પાસે ચરણારવિંદ બહુ જાજા છે. પછી 8-10 સંતોને લઈ અને સ્વામી આવે લોયાધામ મૂડીથી, અને પછી રસોઈ બનાવે. બાપુનો ભાવ પ્રેમ એવો, એટલે આમ જો આમ ચકાચક તહતા એ ઘીના લાડુ બનાવ્યો, સરસ રસોઈઓ બનાવે. અને પછી પંક્તિ થાય એટલે સંતો આમ જમવાની તૈયારી કરે ને ત્યાં બ્રહ્માનંદ સ્વામી કે ઉભારો ઉભારો ઉભારો, કે સંતો ઉતાવળ ના કરો. કેમ? દક્ષિણા પહેલી ને પછી જમવાનું. આપણે કેવું હોય કે જમી લઈએ પહેલા ને પછી, પણ અહીંયા ઊંધું હતું. દક્ષિણા પહેલી અને પછી જમવાનું. તો કે જો બાપુ, આ સંતો છે ને અમારી કાંઈ તમારી રસોઈના ભૂખ્યા નથી, અમે તમારે ત્યાં શું કામ આવીએ છીએ ખબર છે? અમને કંઈક લોભ છે. હવે આવું કહીએ તો સંતોનો અવગુણ આવી જાય હો, કે આ લોભવાળા સંતો ન ફાવે આપણને. તો કાંઈ માગે જ નહીં, કાંઈ જોઈએ નહીં ને એવા ફાવે આપણને. હવે સાચું ખોટું જ કયો? કોણ બોલ્યું? બોલો. અને જે એવું કે એને પાસે કંઈ રહે નહીં હો. તે બ્રહ્માનંદ સ્વામી બાપુને કે બાપુ, પેલા પટારામાં થપ્પી મૂકી છે ને, થપ્પી થપ્પી શાની? રૂપિયાની નહીં, ચરણારવિંદની. હા, એ કાઢો અને આ જેટલા સંતો છે ને એક એક કાપી અને એક એક જોડી ચરણારવિંદ આપો તો જમશે, નહીં તો નહીં જમે, નહીં તો હાલતા થઈશું. હવે આવો તો પ્રેમ. બાપુ એમ કે મહારાજ સ્વામી, મારે સાધુથી આ જગતમાં કાંઈ વધારે નથી, લ્યો આ સાધુથી શું દુર્લભ છે, લ્યો બાપડા તમે રાજી થાવ ને. એક એક જોડી ચરણારવિંદ કાપીને બધા સંતોને આપી દે. પછી સંતો રાજી થાય, જમે, ભેટે, મળે, પછી પાછા મૂડી જાય. વરી મહિનો થાય ને સંતો 8-10 સંતો આવે, બીજા આવે પાછા. 400 સંતો હતા એ વખતે ત્યાં. ક્યાં? મૂળીમાં 400. વરી સંતોને મોકલે, 2, 4, 5 સંતોને મોકલે, અને વરી રસોઈ બનાવે, વરી પંક્તિ થાય, અને સ્વામી એમ કે બાપુ, ત્યારે બાપુ સમજી જાય. હા, તરત ચરણારવિંદ કાઢે, કાપી કાપીને એક એક સંતોને આપી દે, એક એક જોડી, અને વરી પછી પાછા જમાડે ને પછી રમે અને વાતો કરે ને પછી સંતો જાય. આમ કરતા કરતા છેલ્લે સુરા બાપુ પાસે 1 જોડી ચરણારવિંદ વધ્યા. કેટલા વધ્યા? કેમ કે સુરા બાપુને એમ હતું મારે સાધુથી અધિક બીજું કાંઈ નથી. અને એટલા માટે આજે ગુરુજી લોયાની ધરતી ઉપર બહુ મોટું ભવ્ય, મોટું ગગનચુંબી અને ગુજરાતમાં નજરાણું એક અજાયબી એવું મંદિર બનાવી રહ્યા છે. અને એ મંદિરમાં આખું નીચેનો માળ પ્રસાદીનો, અને એમાં હરિભક્તોએ, સંતોએ આપણી પરંપરામાં આવેલું બધી જ પ્રસાદીની વસ્તુ એમાં પધરાવી દેવાના છે. લગભગ 25-30 જોડી તો ચરણારવિંદ છે ગુરુજી પાસે, હરિભક્તોએ આપેલા. અને મહારાજના પ્રસાદીના, ભગવાનના ઉપયોગમાં આવેલી બધી વસ્તુઓ આ ઓરિજિનલ. 1 જોડી ચરણારવિંદ વધ્યા એ વખતે. પછી 1 જોડી ચરણારવિંદ રહેવા દીધા, અને એ બાપુએ યોગાનંદ સ્વામીને આપ્યા, અને પછી ધામમાં ગયા. અને યોગાનંદ સ્વામીએ લોયા ધામની ધરતી ઉપર પધરાવ્યા, આજે આપણી પાસે છે. એ યોગાનંદ સ્વામીના મંડળ દ્વારા બહુ સેવા છે. એક સમર્થ મહાન વિભૂતિ સંત ગઢડાના હરિપ્રિયદાસજી સ્વામી, વચન સિદ્ધ મહાપુરુષ, અને એ લોયામાં બહુ રહેતા. અને એમનો સંકલ્પ હતો
કાંઈ મહારાજ ઊંચા મંડાણની વાડીએ બોલેલા કે ભવિષ્યમાં ઊંચા મંડાણ થશે અને અહીંયા ભવ્ય દિવ્ય મોટું શિખરબંધ મંદિર કરીએ. એમના શિષ્યોને વાત કરી કે અહીંયા આવું મંદિર થવું જોઈએ. પણ બંને શિષ્યો થોડા પ્રવૃત્તિશીલ ગુરુકુળમાં, એકનું ભાવનગર ગુરુકુળ ને એકનું ગાંધીનગરમાં ગુરુકુળ, તે બંને કાંઈ શિષ્ય મંડળ બહુ પોળું નહીં ને પોતે ત્યાં આ સેવા બજાવતા હતા. અને એમાં આ એમના ગુરુનો સંકલ્પ અધૂરો રહી ગયો અને આપણા ગુરુજી પાસે આવ્યો સંકલ્પ. હરિપ્રકાશ સ્વામી એક મૂર્ધન્ય સંપ્રદાયના અગ્રગણ્ય શ્રેષ્ઠ એવા મહાન વિભૂતિ સંત આજે પણ હજી દર્શન આપે છે. મતલબ કે 92 કે 98 વર્ષની ઉંમર છે એમની. હા, એમને ગુરુજીને મળ્યા અને ગુરુજીને કીધું કે સાંભળો કે શાસ્ત્રીજી, ગુરુજીને કહે છે કે તમારા ગુરુનું મેં કામ કર્યું. એટલે હરિચરિત્રામુ સાગર ગ્રંથ આપણા ગુરુ આધારાનંદ સ્વામી એમને લખ્યો અને એમને સૌ પ્રથમ સંપ્રદાયમાં છપાવવાનું કામ મેં કર્યું છે. મંદિરે મંદિરે કથા થતી કરી, સૌથી પહેલાં એમને છપાયું 5 ભાગમાં. તો તમારા ગુરુનું કામ મેં કર્યું છે અને મારા ગુરુનું કામ તમે કરો. કે લોયાધામમાં એમનો સંકલ્પ હતો કે શિખરબંધ મંદિર થાય તો એ તમારા દ્વારા થાય એવી મારી ઈચ્છા છે. ત્યાર પછી એમણે યોગાનંદ સ્વામીની પરંપરામાં એ સંતે આપણા ગુરુજીને લોયાધામ પ્રથમવાર સોંપ્યું. અને એ આજે દેશમાં અને વિદેશમાં લોયાધામ 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 ગુરુજીએ કરી દીધું. બાકી ન્યા આજુબાજુના 15, એ તો આ લોકોને ખબર છે. હમણાં ગયા હતા આપણે દિવાળી વખતે શિબિરમાં ગયા અને ઉત્સવની પત્રિકા દેવા માટે ગામડે ગામડે પેલી ગાડીઓ લઈને ગયા ને, ત્યારે ખબર પડી આપણા સુરતના હરિભક્તોને કે અહીંયા નજીકના ગામડામાં ખબર નથી કે લોયાધામ ક્યાં આવ્યું. મને 2-4 જણાએ કીધું ને, એ કે અમે પત્રિકા આપીએ લાવજો લોયાધામ, કે લોયાધામ ક્યાં આવ્યું. હવે ન્યા આજુબાજુના ગામડામાં ખબર ન હોય, સુરત વાળાને ખબર હોય, અમેરિકા વાળાને ખબર હોય. અને આજે ભારતના સીમાડા તોડી 7 સમુદ્ર પાર લોયાધામ ગાજવા માંડ્યું. લ્યો, યોગાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ 2 ભક્ત છે, બે પ્રકારના ભક્ત છે. એક ભક્ત નિવૃત્તિ પરાયણ છે, એને કાંઈ નહીં, કોઈ યારે કાંઈ પ્રવૃત્તિ જ નહીં, કાંઈ સભા કરવી કે પછી વિચરણ કરવું કે પછી કોઈને સુધારવા કે મંદિરો કરવા કે કંઈક ગુરુકુળ કરવા કે લોકોના ઉદ્ધાર માટે વ્યસન મુક્તિના આંદોલનો કરવા કે કંઈ પણ, એટલે કહેતા પ્રવૃત્તિ. ગામડે ગામડે ફરવું, ઘેરે ઘેર જવું, બધાની ચિંતા કરવી, ઉત્સવ સમયા કરવા, આ કાંઈ એને કાંઈ રુચિ નહીં. બસ એને હું આંખ બંધ કરી ખૂણામાં બેસી ભગવાનનું ધ્યાન કરવું, ભજન કરવું, બસ ભગવાનનું સ્મરણ ને નામ રટન કરવું, આ એક જ એમનો આ નિવૃત્તિ પરાયણ કહેવાય. હા. અને બીજો જે ભગવાનનો ભક્ત છે, ભગવાન માટે, ભગવાનના સંતો ભક્તો માટે પ્રવૃત્તિ કરે છે, મંદિરોનું કામ કરે છે. હા, સારા સારા સદાવ્રતો ચલાવે છે, લોકોને ભેગા કરે છે, ઉત્સવ સમયા કરે છે, કથા વાર્તા કરે છે, ઘેરે ઘેર ગામડે ગામડે જાય છે, લોકોના જીવન સુધારે છે, વ્યસનો છોડાવે છે, ભક્તિને માર્ગે ચડાવે છે. એને માટે જે કરવું ઘટે તે કરે છે. એક એવો ભક્ત છે. પેલો ભક્ત છે એને કાંઈ પ્રવૃત્તિ નથી ગમતી, એને બસ ધ્યાન ને ભજન, મૂર્તિ ને આંખ બંધ કરીને બસ બેસી રહેવું, આત્મ પૂર્ણ કામ. અને આને બધી પ્રકારની પ્રવૃત્તિ કરે છે. પહેલાથી કોઈ ભગવાનના ભક્ત દુખાતા નથી, કારણ કે એને કોઈ ભક્તો હારે લેવા દેવા જ નથી, કોઈ સંપર્ક નથી અને કાંઈ એની સાથે વ્યવહાર નથી પડતો, એટલે દુખવાનો સવાલ જ ન આવ્યો. અને આ પ્રવૃત્તિ માર્ગવાળો છે ને, એ તો બધાને સાથે રાખીને આવી રીતનું કાર્ય ભાર લઈને બેઠો છે, માટે કોકને વચને કરીને દુખાવવો પડે છે, કોકને વઢવું પડે છે, કોઈકને 2 શબ્દો કહેવા પડે છે, ઊંધો હાલે તો કાન પકડવો પડે છે, અય પાછો વળી જા. અને ત્યારે જો ભગવાનનો ભક્ત હોય તો પાછો વળી જાય, અને જો બરાબર મહિમા ન હોય તો નાકની દાંડી ત્રાસી થઈ જાય.
અને મેલ તારી હવે લે આમાં આપણું બાઈકમાં નહીં કંઈ જળવાય એમ નથી, અહીં સન્માન આપણું કાંઈ રહે નહીં, અહીંયા હું આપણી કાંઈ કિંમત નહીં, આપણને આમ ટોકી દે બધાની વચ્ચે, દુખવે અને એનું હૃદય દુખાઈ જાય. તો આ બે ભક્તોમાં શ્રેષ્ઠ કોણ? કે પેલો એકલો આંખ બંધ કરીને બેસીને ભગવાનમાં મસ્ત થઈ ગયો છે અને કોઈને વચને કરીને દુખાવતો નથી, એ શ્રેષ્ઠ છે? કે પછી પ્રવૃત્તિ કરે છે, સેવા કરે છે, ભક્તિ કરે છે અને બધાને ભેગા કરે છે અને કંઈક ને કંઈક નવું સર્જન કરે છે, જીવના કલ્યાણ માટે કરે છે અને એને વચને કરીને કોકને દુખાવવો પડે છે, કંઈક રોકવો ટોકવો પડે છે, એના પ્રત્યે ક્રોધ ક્યારેક કરવો પડે છે, બે શબ્દો કડવા કહેવા પડે છે, ત્યારે દુખાઈ જાય છે. તો પછી આ બેમાં શ્રેષ્ઠ કોણ? વચને કરીને દુખવે ઈ કે એકલો ભગવાનમાં મસ્ત છે ઈ? આમાં કોણ શ્રેષ્ઠ? હાલો ભાઈ, તમને પૂછું છું, તમે તો વચનાનું સાંભળી લીધું છે એટલે હવે કહી દેવાના તમે. ત્યારે મહારાજે હું કર્યું ઈ નરેન્દ્રભાઈ કયો. શું થયું? એમ નહીં, મહારાજે કર્યું શું એ કયો, કીધું શું એ નથી પૂછતો હું. અલ્પેશભાઈ, મહારાજે કર્યું શું એ કયો. થોડુંક ખોટું થઈ ગયું, એટલે આમ 50% સાચું છે, હજી કોને ખબર છે? તમે સાંભળતા નથી, આંખો બંધ કરીને મહારાજની મૂર્તિમાં ઉતરી જાઓ છો એ પાકું. અનિલભાઈ, બે સંતોને બોલાવ્યા, એક તો નામ સાચું, બીજું કયું? મુક્તાનંદ સ્વામી. પેલું નામ મુક્તાનંદ સ્વામી, બીજું બ્રહ્માનંદ સ્વામી. સભામાં હાજર નહોતા, ઉતારે હતા. જાઓ દોડો, સ્વામીને બંનેને બોલાવો. બંને જણા દોડતા આવ્યા. હા મહારાજ. મહારાજે પ્રશ્ન સંભળાવ્યો, આમાંથી શ્રેષ્ઠ કોણ? અને ત્યારે બંને સંતોએ શું કીધું? હે? હા, વચને કરીને દુખાવે છે ભલે, પણ એ પ્રવૃત્તિ કરે છે, સેવા કરે છે ભગવાનને, સાધુની અને ભક્તોની, માટે શ્રેષ્ઠ છે. પેલો નહીં. પેલો ભજનમાં લાગી ગયો છે, એની મસ્તીમાં આંખ બંધ કરીને ધ્યાન કરે, ભજન કરે, પોતપોતે, બીજા કોઈ લેવા દેવા નહીં, કાંઈ નહીં, પણ એનાથી ભગવાન અને ભગવાનના સાધુની સેવા નથી થતી, માટે એ અસમર્થ કીધો. એ અસમર્થ કહેવાય. પણ આનાથી સેવા થાય છે, ભલે વચને કરીને દુખાવાય છે ખરું, પણ સેવા થાય છે. એટલે મહારાજે અહીંયા સેવા ભક્તિને શ્રેષ્ઠ કીધી. સેવા સૌથી શ્રેષ્ઠ છે. હા, કોઈને દુખવો એ સારી વાત નથી, ભાષા તો સુધારવી જ પડે. મારે કે તમારે બધાની સાથે બોલવામાં અમને સૌથી વધારે પ્રોબ્લેમ આ લુલી કરે. લુલી, એનું નામ લુલી પાડ્યું, લુલી. સમજણ પડી? એમાં કે હાડકું નથી, પણ હાડકા ભંગાવી નાખે ખરી. જીભને બહુ કંટ્રોલમાં, જીભને બહુ સંયમમાં, ઘરમાં મોટા ભાગના ડખા આનાથી થાય છે. પતિ પત્નીમાં, બાપ દીકરામાં, ભાઈ બહેનમાં, ભાઈઓ ભાઈઓમાં, મિત્રો મિત્રોમાં, આડોશી પાડોશીમાં. કોણ કરાવે ઝઘડા? કોણ કરાવે દુઃખ? કોણ ઉપાધિ કરાવે? જીભડી. માટે ધ્યાન તો રાખવું પડે, પણ છતાંય અમુક કોઈ અવળે માર્ગે જાય, અધર્મને માર્ગે જાય, મર્યાદા લોપી નાખે, ત્યારે બે શબ્દો કેવા, એ પણ એની સેવા છે. કેવું જ જોઈએ. બાપ હોય એની ફરજ છે દીકરાને બે કડવા શબ્દ કહીને પણ પાછો વાળવો. ગુરુની ફરજ છે કે શિષ્ય કંઈક ખોટું કરતો હોય તો એને કાન પકડીને પાછો વાળવો. એમાં કદાચ એને દુઃખ લાગી જાય તો પણ એને દોષ નથી લાગતો. એ સેવા છે, એ બહુ મોટી સેવા છે. એટલે મહારાજે કીધું પ્રવૃત્તિ માર્ગવાળો શ્રેષ્ઠ છે. વચને કરીને દુઃખ આવે ને ત્યારે મન મોટું રાખવું. મન મોટું રાખવું, દુઃખ ન લગાડવું, નહીતર કરેલી બધી જ સેવા પાણી ફરી જાય, કાંઈ ન વધે, હમુનો ખાડો ખોદાઈ જાય, પછી પૂરાય નહીં. એકવાર અભાવ અવગુણ આવી જાય, મહારાજ કે જો એવી રીતનો અભાવ અવગુણ લેવા જાહે ને તો આ ભગવાન પુરુષોત્તમ નારાયણે અક્ષરધામમાંથી મનુષ્ય રૂપ ધારણ કરીને ધરતી ઉપર અવતરે ને અને એ લીલા કરે ને એમાંય દોષ દેખાનારને જોનારને મળી જાય છે ભાઈ.
કે આ ભગવાન આવું કેમ કરતા છે, એવું ક્યાં કાંઈ કારણ વગર કશું ન હોય એમાં, તો એ ભગવાન છે તે આનો પક્ષ રાખે છે ને મારો નથી રાખતા. આને વધારે બોલાવે છે ને મને નથી બોલાવતા. હવે હું એમાં લ્યો કાંઈ છે વિશેષ? તને નથી બોલાવતા તે તારા ઉપર વધારે હેત છે. કેમ? બોલાવવો કોને વધારે પડે? બોલો જ ખરા. બે છોકરા હોય, એક મોટો હોય ને એક નાનો હોય, બાપને બે દીકરા હોય, વારે વારે વખાણ કોના કરવા પડે ખબર છે? પેલા નાના. શું કરવા? પેલો મોટો સમજણ વાળો છે, એને તમે કંઈ નહીં વખાણ કરો તોય પણ એને ખોટું નહીં લાગે. એ મોટો છે અને મોટા એવા જ હોય અને એને જ મોટા કહેવાય. જેના વખાણ કરવા પડે એ મોટા ન કહેવાય. હા, બે શબ્દો હારા કહેવા પડે, એને જાળવવા પડે. હા, અને જો કંઈક કહેવાઈ ગયું તો પછી એને જો આમ મન જુદું પડી જાય, કહેતા એને ખોટું લાગી જાય, તો આપણી કરેલી તમામ સેવા એમાં પાણી ફરી જાય. હા, સેવા છે ને એ ભક્તિ તો છે, પણ સેવા મુક્તિનું કારણ છે. ભગવાને એમ કીધું, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. ભગવાનના અક્ષરધામમાં જઈ અને ભગવાનને સાધુની સેવા કરવી એને જ અમે મુક્તિ માનીએ છીએ. અમારે બે ચાર છોકરાઓ છે ને અહીંયા કિશોર મંડળના, તો એ હમણાં છેલ્લા કેટલા વેકેશન પડ્યું ત્યારથી આમ તો એટલી જબરજસ્ત સેવા કરે છે ને આપણને એમ થઈ જાય ઓહો હો. તડકો હોય, મોડું થઈ ગયું હોય, રાતનું ટાણું હોય, અને તોય આપણે એમ કહી જાવું છે, તો હું કે ખબર તમે કહો તો જઈએ. અને પાછો હારો હાર ભક્તિ હોય હો, પાછી કડતાલથી રમવું ને, તમે 5 મિનિટ કડતાલ ન વગાડીએ કોને, એ પોણો કલાક વગાડે, અને એ ખરખી નહીં. જુદા જુદા દાવમાં આજે મને યાદ થાય કે કોઈ પણ આવો ગુણ હોય ને અને એને બિરદાવીએ ને ઠાકોરજી બહુ રાજી થાય, બહુ રાજી થાય. ભલે આપણને અમુક એના સ્વભાવ આમ જોવા જઈએ ને તો ખરેખર દિલથી અંતરના ઊંડાણથી વિચારીએ ને તો આપણને તરત દેખાય, સાચી દિશામાં વિચારીએ તો તરત દેખાય. એના કરતાં વધારે અવગુણ આપણામાં પડ્યા હોય એ પાકું છે. પણ માણસને વિચારવાનો ક્યાં ટાઈમ છે? આપણામાં દુર્ગુણ 1000 પીડા હોય. પેલા શું કહેવાય, ઊંટિયું હોય ને, ઊંટિયું, એ ઊંટિયું એમ કે એ કૂતરા તારી પૂંછડી વાંકી, એ ભેંસ તારા શિંગડા વાંકા, એ ફલાણા તારું ફલાણું વાંકું. ત્યારે એક શિયાળ કોક ભટકાઈ જાય, એવો એ ઊંટિયા બધાને એક વાંકું ને તારા તો 18 વાંકા. ત્યારે ભગવાનને પણ કહેવું પડે. હા, એટલે અભાવ અવગુણ લેવો તો પોતાનો લેવો, પણ બીજાનો ના લેવો. પણ પેલાને સેવા કરવી છે અને જવાબદાર વ્યક્તિ છે, મોટેરો છે, એની પાસે એને સોંપેલું છે, તો એ કાંઈ કે નહીં તો પણ નુકસાન થાય. યાદ રાખજો. પછી કે આ ન કીધું હોત તો સારું હતું, પણ કીધું એ સારું. કીડિયારાનો રોગ થાય ને એટલું અંગ કાપી નાખો ને તો આખું શરીર સ્વસ્થ રહે. હરપ કરડો હોય ને પછી આંગળીનો લોભ ન રખાય. પછી કે આ ચેરો મારીશું તો આંગળી કપાઈ જાય, તો એટલાના લોભે આખું શરીર ઝેર વ્યાપી જાય. એટલે જ્યાં હળો ટોપલું હોય ને, ટોપલો આખો કેરીનો ભરેલો હોય ને, એમાં એકાદી હળી જાય ને તો એને જુદી કાઢી નાખવી પડે, કારણ કે આખા ટોપલામાં હળો પછી બેહાડે. એ મહારાજે કીધું, વચનામૃતમાં દાખલો આપ્યો છે. અને એવું લાગે ત્યારે મોટા કોઈક જવાબદાર વ્યક્તિ હોય અને એ કે ને તો એમાં એવું ન જાણવું કે આને કાંઈ કહેતા આવડતું નથી, કે આને કાંઈ રાખતા આવડતું નથી, કે આને કાંઈ સાચવતા આવડતું નથી. એની રીતે કરતા હોય ને, હારા માટે કરતા હોય, બીજાની સેફટી માટે કરતા હોય, અને એના દોષ ટાળવા માટે જ કહેતા હોય. હું તમને એક વાત કહું, સીધી ને સિમ્પલ, કે કોઈ સુથાર હોય એ લાકડું હાથમાં લે અને કુવાડા મારે અને કાં રંધો લઈને છોડા કાઢતો હોય, તો એક સુથાર લાકડાનો દુશ્મન છે? બોલો તો, એનો દુશ્મન છે. એક સલાડ પથ્થર લેતો હોય ખીણમાંથી અને પછી એને લઈને એક હથોડીને ટાંકણાથી એમાં ડગડા કાઢતો હોય અને કાં પોલિશ કરીને ઘસતો હોય, તો શું એ સલાડ છે, એ કારીગર છે, એ પથ્થરનો દુશ્મન છે?
હીરા ઘસુ, રત્ન કલાકાર. હવે તો બધું કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું ને. તો પહેલા હતા નહીં, હાથમાં પેલું પકડવાનું, શું કે ને, અંગૂર. એ એમાં હીરો પકડેલો હોય અને ઘંટી હાલતી હોય, કેટલી સ્પીડમાં ચાલતી હોય, એની ઉપર હીરો મૂકે અને એના પડખા છોલી નાખતો હોય. આમ બધા નામ કરીને પછી જોતો હોય અને પડખા છોલતો હોય, પેલ પાડતો હોય. તે શું એ કારીગર હીરાનો દુશ્મન છે? બોલો ખરા? એની કિંમત વધારે છે. હા, એને ઓપ આપે છે, એનો ઘાટ ઘડે છે. કુંભાર માટીનો પિંડો લઈ ચક્કરમાં ચડાવે અને ગોળ ગોળ ફેરવે અને ગળું દબાવે અને શેપ આપે, ઉપરથી ટપલા મારે, વરી તડકે મૂકે, વરી નિભાણામાં નાખે. તો શું એ માટીનો દુશ્મન છે કુંભાર? અને જો એમાં નીવડી ગયો ને, બધાના પેટ ઠારે હોય ઉડોઈ. આ નાનું ઘડતર કરવાનું કેમ? એનું કારણ શું? હા, પછી એકવારમાં નિંભાણામાં ચડી ગયા પછી એનો કાંઠા બદલવા બદલાય ભાઈ. હે, એ કાંઠા ન ચડે, એ કાચા હોય ત્યાં કાંઠા ચડી જાય. હા, એટલે તમારા ઘેરે નાના છોકરા હોય ને, નાનું દાદા, તો દર બાળ સભામાં લઈ આવો. જો આ સ્વામી બાળ સભા ચલાવે છે, 70-80 છોકરાઓ આવે છે દર શુક્રવાર, આખો હોલ ભરાઈ જાય છે. અમારે જો 2-3 સિંહ તો બેઠા જ છે. ઈશ્વર કૃપાવાળા, એક ઠાકોર દ્વારાવાળા. અને આપણું કયું દ્વાર છે? અક્ષરધામ. હા, બધા જ હરિભક્તોને હું ખાસ નમ્ર હાથ જોડીને પ્રેમથી વિનંતી કરું છું, આપણે ઘેરે નાના દીકરા હોય કે દીકરી હોય, અઠવાડિયામાં એકવાર અહીંયા શુક્રવારની સભામાં લઈ આવો. તમને ગમ્યું હોય તો તાલી પાડો. એવું કઈ જરૂર નથી આપણે ઘેરે દીકરો હોય દીકરી હોય તો જ લઈ આવવા. પાડોશી વાળા નહીં કહેવાય. આ તો આંગળે ચિંતાનું પૂન છે ભાઈ. કે ભાઈ અમારે લોયાધામમાં બાળ સભા બહુ સારી થાય છે. સંતોને રમાડે, જમાડે, સારું શીખવાડે, સરસ ગાતા શીખવાડે, કડીઓ આપે, કંઈક ને કંઈક બીજું. એને સરસ મજાની ડિસિપ્લિન કોને કહેવાય? આજના છોકરાને ખબર નથી. બોલો, ડિસિપ્લિન શું એ ખબર નથી. બોલો, શિસ્તતા એટલે કાંઈ નહીં, બસ હરખા. મને ખબર છે ને, મારી નજરે મેં જોયું, દ વખત હું કહું એકની એક વાત, તો એક ચંપલ અહીં ઉતારે ને એક પેલી બાજુ ઉતારે. એ પાછું એક ઊંધું હોય ને એક ચત્તું હોય. આપણે કાઠિયાવાડમાં એક ઊંધું રાખે એટલે તમને ખબર અપશુકન ગણાય, ચતું કરી નાખે આમ. હરિયાન કઈ ખબર નથી. બોલો, કેમ લાગે દેવેન કે મને મારીને કાઢી મૂકે ને ડેલાન બહાર, તોય હું ઢળતો લોયાધામ આવો છોકરો છે. તોય પણ અહીંયા સંતો એને હાંચવે, જમાડે, રમાડે, બેહાડે, હા, વાતો કરે ને સેવા હોપે, બધું કરે. લ્યો, કેવા સંસ્કારીનો એટલો ટાઈમ તો બચી ગયો. એ 2 કલાક અહીંયા રહે તો 2 કલાક તમારે મોબાઈલને આરામ મળી જાય. લા ભાઈ, એક જ જણો તાલી પાડે છે, કોઈ પણ પાડતો હોય. કારણ કે બધાને ગમતું નથી. બધાને એમ છે અમારા છોકરા મોબાઈલથી જ રમવા જોઈએ. હવે તાલી પાડો. પાડી હો, બાકી આવે એ સાચું પડ્યું મારું. બધાને એમની મમ્મીઓને તો ખાસ કે આ છોકરાને મોબાઈલ પકડાવી દો એટલે મારે શાંતિ. હા, આટલું ટાબડિયું હોય હજી 6 મહિનાનું. પણ મારા બેટાને કોણ જાણે ક્યાંથી મોબાઈલ એ શીખીને આવે છે. એને ઓપરેટિંગ કરતા આવડે છે. ગર્વ લે છે મારો દીકરો મુન્યો મોબાઈલ ખોલતો થઈ ગયો, બધું એને ખબર કાઢવા માંડે, એપ્લિકેશન બધી. હવે એ ગૌરવ લેવાય કે દુર્ભાગ્ય ગણાય? અપાય જ નહીં. નાના છોકરાને મોબાઈલથી દૂર રખાય. આ ઝેરી તત્વો ઉપરથી જે સેટેલાઇટ છૂટે છે ને, એ નાણાં એવા કુમળા હૃદય અને મગજ ઉપર એટલી ખતરનાક. 1000 હમણાં બહાર આવ્યું અહીંયા સિવિલ હોસ્પિટલ આપણે અમદાવાદ, 1000 બાળકોને બ્રેન ટ્યુમર થઈ ગયું. ટ્યુમર મોબાઈલના કારણે. બોલો, કારણ મોબાઈલ. એટલા ખતરનાક વેવ્સ છે ના કે આ નાનું એવું માણસ, બાળકનું હૃદય હાવ કુમળું અને મગજ હજી હાવ કોમળ હોય અને એમાં ખતરનાક અસર ઝેરની કરે છે. પક્ષીઓ મરી ગયા. પક્ષી બિચારા ક્યાંય ઉડતા નથી, કાગડા નથી દેખાતા. બોલો,
હોલા નથી દેખાતા, ચકલા બધાય જોવો ક્યાં વયા ગયા બધાય આ ટાવરે. બોલો. એટલે અહીંયા પાઠશાળા ખોલી છે બ્રહ્મ વિદ્યાની, સદવિદ્યાની, આપણા માટે. હા, અહીં કઈ ગોરિયા કારિયા આફ્રિકન અમેરિકાથી નથી બોલાવાના. આપણા નજીકમાં નાના બાળકો હોય અઠવાડિયામાં એકવાર રમેશભાઈ દર્શનને અહીંયા દર સભાની અંદર લાવવો જ જોઈએ. બાળ સભામાં 1 દી 2 દી 3 દી 3-4 વાર કરશે એવું, પછી એમ જ કહે કે મારે હાલો. અત્યારે કોણ પેલા નહીં, કોણ પેલો નાનો છોકરો આપણે અહીંયા નાખરાણી યુવલ, બોલો, એના દાદાને કે હાલો ટાઈમ થઈ ગયો છે, હાલો બધું કામ મૂકો પડતું, LICનું હોય ગમે એવું હોય મૂકી દો, હાલો મંદિરે, હાલો ફટાફટ ગાડી કાઢો, મારે મંદિર જવું છે. ચોટલી બોટલી રાખે, ફર્સ્ટ ક્લાસ ટી-શર્ટ પહેરીને મંદિર આવી જાય. બોલો, દર સભામાં લઈ આવે. બોલો, નાના છોકરાઓ માટે તો અત્યારે આ સુવર્ણ તક છે ને. અત્યારે સમય બહુ વિપરીત થતો જાય છે. હમણાં અમે ગાડીમાં આવતા હતા ત્યારે કોણ વાત કરતું હતું, આપણે પેલા હૈદરાબાદવાળા ભાઈ, હે રમેશભાઈ અહીંયા છે, આવ્યા છે? ક્યાં છે રમેશભાઈ? આજ નથી આવ્યા. એ આવે છે ઘણી વાર, અહીંયા સંજ્ઞામાં જ રહે છે, એનો દીકરો હૈદરાબાદ ભણે છે. એ વાત કરતો હતો કે સ્વામી અત્યારની પરિસ્થિતિ અમે જોઈએ છીએ કે અહીંથી આ વિસ્તાર, અહીંથી આ બાજુ આ યોગી ચોક અને આ બાજુ જે આટલો, અને બતાવી નહીં બિલ્ડિંગો બધી, યુવાન છે મોટો, બહુ મોટી કંપનીમાં હૈદરાબાદી જોડાયેલો છે, આઈટીની અંદર બહુ મોટો કાર્યભાર સંભાળે છે. એ મને બધો વાત કરતો હતો કે શું અબડે કહું વાત, આવી પરિસ્થિતિ બની ગઈ છે. કોઈ મા બાપ ક્યારેય કોઈ છોકરાને કાંઈ નથી કહી શકતા, આવી પરિસ્થિતિ આવી ગઈ છે. ડ્રગ્સની વાત કરતા હતા એ, બોલો, કુકીનને પેલા ગાંજાને બધે નહીં. હા 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 હા, તમે વિચારો, લાખ રૂપિયા પગાર હોય, લાખ રૂપિયા પગાર હોય, અને વિચારો 2 મહિના એની જોબ છૂટી જાય તો રોડ ઉપર આવી જાય. આવી પરિસ્થિતિ છે. કંઈ નથી બચત, સેવિંગ કાંઈ નહીં. આવો ગયો ને ઉડાવો ભાઈ, ઉડાવો ભાઈ, ઉડાવો. બારમાં ને હોટલમાં, ખાણીપીણીમાં, મોજ શોખમાં, પાર્ટીમાં, મિત્રોમાં, બાઇકોમાં, ગાડીઓમાં, મોબાઈલોમાં. આ હા 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 હા, લાખ રૂપિયા પગાર ઓછો કહેવાય મહિનાનો? અને છતાંય મેં એને કીધું નહીં, હું મારી કંપનીમાં બધું હેન્ડલ કરું, 7,000 એમ્પ્લોયને મેં છૂટા કર્યા કે કંપની તરફથી ઓર્ડર આવ્યો. એ 1 મહિનામાં જ બધાય પગમાં પડી ગયા ને ભાઈ સાહેબ બાપા હાથ જોડવા માંડ્યા, બાપા રાખી લ્યો, અમે શું કરશું, ક્યાં જઈશું, લ્યો આવી પરિસ્થિતિ થઈ ગઈ. કેમ? આમ આવ્યું નામ ગયું, આમ આવ્યું નામ ગયું. શેના માટે આ બધો કુસંગ છે? આ બધો કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. ત્યારે મેં કીધું અમારે લોયાધામમાં, એ પછી લંડન હોય તોય ભલે, ઓસ્ટ્રેલિયા હોય તોય ભલે, કેનેડા હોય તોય ભલે, ને અમેરિકા હોય તોય ભલે, એ લોયાધામમાં જોડાયેલો યુવાન, એટલું સાદું જીવન, સંતોષી જીવન. હા, એ પૂર્ણકામપણું, મારું ઘર, મારું મંદિર, મારો પરિવાર અને મારો સત્સંગ, કોઈ ખોટા ખર્ચા નહીં. બોલો, ક્યાંય ખાવા જવું, રખડવા જવું, હા જાય, સરસ મજાનું મંદિર હોય, સારું સ્થાન હોય, નદીનો કિનારો હોય, સાગર હોય, પહાડો હોય, હિમાલય હોય, જાઓ. દુનિયામાં કેવી સુંદરતા ભગવાને રચી છે, માણો. બારમાં શું કરવા, હોટેલમાં શું કરવા? એવા બીભત્સ જગ્યાએ મારા એક છોકરો નતો કહેતો, નહીં સ્વામી, કોણ હતું એ, મારે કે દીવ ફરવા જવું છે કે. મેં કીધું દીવમાં શું કઈ તીર્થધામ છે? ત્યાં કઈ સંતોની ભાગવત બેહાડી છે? બોલો, ઈ હોય આપણે હોય, ભગવાનના ભક્તોને હોય. ભગવાને માણસનું શરીર આપ્યું છે, પવિત્ર મા બાપની કુખે આપ્યું છે, ભારત જેવી ભૂમિમાં આપ્યું છે, આવા સત્સંગમાં જોગમાં આપ્યું, અને છતાંય આપણે જોગ લજાવીએ તો ભગવાન આપણો રાજી ન થાય. આપણા જેવા ભાગ્યશાળી દુનિયામાં કોઈ નથી. અરે ક્યાંક આરબાના દેશમાં જન્મ દઈ દીધો હોત તો હું કરત? ઈરાનમાં આપી દીધો હોત તો મિસાલ ઉડાડી નાખત કેટલી. ધન ભાગ્યશાળી છીએ આપણે કે આપણને અહીંયા આવી પવિત્ર ઋષિમુનિઓની, સંતોની, સતીઓની, દાતારોની, ભક્તોની અને અવતારોની ભૂમિમાં મને તમને જન્મ આપ્યો છે. લ્યો,
એટલે કીધું અહીંયા કોઈક મોટા રોકે ટોકે ને બે શબ્દો, આ તો ખમી ખાવાની વાત છે ભાઈ. હા, જે માર ખાય માલ ખાય, નકરો માલ જ ખાય અને પછી માર ખાવાનો જ વારો આવે. એટલે ક્યારેક કોકના કઠણ શબ્દો બે સહન કરી લેવા. હશે મારી ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં, તમે મને કીધું. વચનામૃતમાં મહારાજ કહે છે કે સંત કોઈ વઢે ટોકે ખીજાય પોતાની ભૂલ બતાવે તો એમ માનવું મારા મોટા ભાગ છે કે મને આ સાધુએ પોતાનો જાણીને કીધું. હે, મને જ કેમ કીધું? આટલા બધાની વચ્ચે મને કીધું જ કેમ? એનો સત્સંગ ભરોસો નહીં હો, ક્યારે શું થાય, પંચર પડે કે પેલા ઝાકળ હોય ને, ઝાકળ કેટલી વાર રહે? જ્યાં સુધી સૂરજ ન ઉગે ત્યાં સુધી. જેવો સૂરજ ઉગે એટલે ઝાકળ ઉડી જાય. અને એવાનો સત્સંગ ક્યાં સુધી રહે? જ્યાં સુધી એનું માન સન્માન જળવાય ત્યાં સુધી. પછી કે અહીંયા આપણું શું સન્માન? હવે આપણું સન્માન આપણા ઘરમાં, આપણું સ્વમાન આપણું ઘરમાં નથી હંચવાતું. તમે પોતે, હું વિચારું, તમે વિચારો લ્યો આ સંસારની પરિસ્થિતિ કયો. બધી જગ્યાએ આપણે હાજીજી 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 કરવું પડે છે. ઘરમાં, પરિવારમાં, હગામાં, કામકાજમાં, ધંધામાં, બિઝનેસમાં, બધી જગ્યાએ કરવું પડે છે. તો એના કરતાં ભગવાનને સાધુ આગળ કરે હું ખોટું? કેમ કે આ લોકને પરલોક, હા, મારો સુધારનાર તો આ એક જ છે. આ મહારાજ સિવાય મારા માટે બીજો ભગવાન નહીં, અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નહીં, કારણ કે મારા મોક્ષના દાતા છે. લ્યો, એટલે અહીંયા વઢે ટોકે ને તો રાજી થવું, એ કહેતું રહેવું. હાથ જોડો તો બધા, હાથ જોડો તો, કારણ કે આજ તો આપણી પાઠશાળા જ છે. આ કઈ ભાગવત કે આ રામાયણ કે મહાભારતની કથા નથી. બધા હાથ જોડો તો આમ, હા, આમ હાથ જોડીને આંખ બંધ કરીને મહારાજને પ્રાર્થના કરો. હે મહારાજ, આમ હરખું બોલો થોડું મોટેથી, હે મહારાજ, મારી ભૂલ થાય તો કહેતા રહેજો. હે સંતો, આમ જો કહેવાના હોય તો જ કહેજો. હા, હે સંતો, મારી ભૂલ થાય તો મને ટોકતા રહેજો. હે હરિભક્તો, મારાથી કાંઈ તમારો અપરાધ થઈ જાય તો મને ક્ષમા કરજો, અને મારી ભૂલ થાય તો મને કહેતા રહેજો. આજે હું તમને કહું છું, કહેતા રહેજો મને કાંઈક. આનું અમુક કહે છે, મને બહુ આનંદ થાય છે. હકીકત હું દિલથી કહું તમને. અમુક હરિભક્તો કહે છે કે સ્વામી આમ ન હોય, સારું થયું લ્યો. અને તો જ ખબર પડે, કારણ કે વ્યવહારની, સંસારની બીજી ત્રીજી વાત કે હરિભક્તોની કંઈક બહારથી, આમાં તો ક્યારેક અમે અથડાઈ જઈએ હો, અમારો વિષય નહીં ના. એટલે ઘણી વાર હરિભક્તો અમને સાવધાન કરી દે કે સ્વામી આ બાબતમાં ચેતતા રહેજો, નહીંતર ડૂબી જાય ઓળખો. અને અમુક આધ્યાત્મિક માર્ગ હોય ને ત્યાં પછી સંતો કહે કે ભાઈ આમ નહીં હો, આવું હુઘરાપણું હાલે નહીં, ગોબરી સમજણ હાલે નહીં. ગોબરી કોને, આપણે કાઠિયાવાડનો શબ્દ છે હો. ગોબરું કોને કહેવાય? બગડેલું હોય, અડવું ગમે નહીં, ચિત્રી ચડે. સમજણમાં પણ એવું છે. હા, આ બધી ગોબરી સમજણ કહેવાય. વાલા ભક્તો, સમય તો થઈ ગયો, 10:30 વાગી ગયા છે. આ વચનામૃત ફરી વાર આવતી સભામાં ફરી પાછું વાંચીશું, કારણ કે આ વચનામૃત છે ને બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. અવગુણ લેનારા ભગવાન કૃષ્ણના પણ અવગુણ લીધા. પાંડવો ભગવાનના ભક્ત હતા ને, એના પણ અવગુણ લીધા લેનારા શિશુપાળે. એમ કીધું આ પાંડવો તો વર્ણશંકર છે, એમ કીધું. બોલો બોલો, એમ કીધો શિશુપાળ ગાળો દેતો, અને એમ કહેતો આને તો 5 જણાએ થઈને એક સ્ત્રી રાખી, માટે અધર્મી છે. કૃષ્ણ ભગવાન હતા, ભગવાન બ્રહ્મ કહેવાય, તો એને ગાળો દેતો. એને કઈ જો જન્મો તરત જ એને એક સ્ત્રી મારી. એ કોણ હતી એ તમને નથી ખબર? પૂતના. કોણ હતું? ભાગવતની કથા હમણાં ભૂલાઈ ગઈ લાગે છે. ભાગવત બેહાડ દઈએ તારે. હે, અધિક અષાઢ ને અધિક જેઠ, અધિક જેઠમાં પારાયણ કરીએ એક. એટલે આ કોઈ નથી ગમતું તો રહેવા દેતા, નથી કરવી, હાલો બસ. હે, તો
પૂતના, પૂતનાનો અર્થ સંતોએ બહુ સરસ કર્યો છે. તમે કયો તો કહું, ખોટું ન લાગવું પડે. હા, આમાં કીધું છે, વચનામૃતમાં જ આવ્યું. વઢીને કે સાચી વાત કે, બે શબ્દો કડવા કે, આ તો આપણામાં સંતોમાં, આપણા હરિભક્તોમાં તો ન જ હોય. પણ એમ લખ્યું છે, ભાગવતની ટીકામાં એવું લખ્યું છે મહાન વિભૂતિ સંતોએ, પૂતના જેનામાં પવિત્રતા નથી એ પૂતના. જે નાયા ધોયા વગર રહોડામાં જાય એ કાં બોલ્યા નહીં? હા, સાચી વાત છે. નાયા ધોયા વગર કોઈ દિવસ જાગીને સીધું રહોડામાં ન જવાય. સ્નાન કરી લેવું, બ્રશ કરી લેવું, પવિત્ર કપડાં પહેરીને પછી, કારણ કે ત્યાં ભગવાનનો થાળ કરવાનો હોય અને એ અનાજ કોકના પેટમાં જવાનું હોય. આપણી ભારતીય સંસ્કૃતિની મર્યાદાઓ, આ વર્ણાશ્રમના ધર્મો અતિ મહત્વના છે. હા, એટલે પૂતના જ હોય એવું નહીં હોય, પૂતનોય હોય. હા, પછી એવું ના, હા ઘણી વાર પૂતનોય હોય કે હજી જાગતા આવે, બાથરૂમ જતો નથી, નાતો ધોતો, બ્રશ કરતો નથી ને સીધી લાવો ચા. આને શું કહેવાય? પૂતનો. પવિત્રતા રાખવી, શરીરની પવિત્રતા જાળવવી. હા, ગાળવું, ચાળવું, ભગવાનને ધરાવવું, વ્યવસ્થિત પવિત્રતા રાખવી, એઠું જૂઠુંમાં ધ્યાન રાખવું. હા, એ તમે આપી શકો. પછી તૈયાર ભાખરી લઈને આપો તો અમારથી ન ખવાય. કે સ્વામી આ તો લાડવા બને, લાડવા લ્યો લ્યો તમે તમારે ઠબકારો. હા, પછી અમે ઠબકારીએ, પછી શું થાય લ્યો? હે ભાઈ, એ સરપને ઘેર પરોણા સાપ મુખ ચાટીને વળ્યા આપ. હે, આમાં કોણ કોને ઉપદેશ દે ને કોણ કોનું માને? એટલે ધર્મ છે, પવિત્રતા છે, એ અવશ્ય જોઈએ જ. એટલે ક્યારેક રોકે ટોકે એમાં કે આ નહીં. ઘણીવાર ઘરમાં પણ ક્યારેક ઉપાસના બાબતની વાત હોય, ક્યારેક ધર્મ નિયમ બાબતની વાત હોય, પંચવર્તમાન બાબતની વાત હોય, અને જો સંતો તમને ટોકે, વઢે, કે બે શબ્દો સમજાવીને પ્રેમથી, તો તરત એનો સુધારો કરવો, પણ ખોટું લગાડવું નહીં. અને એ પણ અમારી એક સેવા જ છે. એટલે કે પ્રવૃત્તિ માર્ગ કરીએ ને ત્યારે જ આ બધી વિટમણા ઉપાધિ માત્ર આવે. હો, એ મુશ્કેલી ક્યાં આવે તમને કહું? વ્યવહારમાં, લેવડ દેવડમાં ભેગા થઈ 5-25 હરિભક્તો એ સેવા કરતા હોય ને જ્યારે રસોડામાં, ત્યારે કોકને લેવાનું, કોઈને દેવાનું, ટોકવાનું, વઢવાનું, આ તે વાસણ ખખડે ને. એ પરેશભાઈ ક્યાં ગયા? હા, તો ખખડે કે ન ખખડે? હા, પછી ખખડવા જ ન દેવા, પછી ખરખા કરવા હો પાછા, નહીતર કઈ તો ખખડા કરે. બહેનોમાં કંઈક બોલવાનું થાય ત્યારે ભાઈઓ સહન કરી લે, ભાઈઓ કંઈકને બોલવાનું થાય ત્યારે બહેનો સહન કરી લે. નાના હોય તો ક્યારેક એ સહન કરી લે, અને મોટા હોય એને તો વધારે સહન કરી લેવું. ત્યારે જ એની મોટાઈ છે. ભાઈ કહીશે બાપા ભૂલ થઈ ગઈ, કાંઈ નહીં, હાલો જવા દો, મારાથી ભૂલ થઈ ગઈ. હા, અને મોટા કહે ત્યારે મોટા ભાઈ માનવા, મારા અહોભાગ્ય છે. આ સત્સંગ સાચો, આ યુગો સુધી એ સત્સંગ કોઈ દી જીવમાંથી જાય નહીં. કોઈ દિવસ ક્યારેય ભગવાનના માર્ગ થકી, સાધુના માર્ગ થકી, મોક્ષના માર્ગ થકી પડે જ નહીં. આવું જેને ગુણગ્રાહી જીવન હોય ને, હા કંઈ નહીં હશે, ચાલો જવા દો. અરવિંદ ભગત બેઠા છે જો અહીંયા. ઘણી વાર આવું દેખાય ને ત્યારે એટલું સરસ બેયને બેસાડીને સમાધાન કરી દઈએ, અથવા તો એટલો મહિમા સમજાવી દે. ઘણી વાર એમ થાય અમારી કથા તો આની આગળ પાણી ભરે, કાંઈ અસર ન કરે. અને એ 2 જણાને બેહાડી દે, 1 જણાને બેહાડી દે. હવે આપણે અહીંયા હું કરવા આવ્યા છીએ એટલું તો વિચારો. આપણે બહાર હોય, જગતમાં હોય તો કેટલું બધું પેલું કરીએ છીએ આના માટે, અને આ તો શાના માટે આપણે કરીએ છીએ? આટલું વિચાર જો આવી જાય તો દુઃખ માત્ર ટળી જાય, શંકા માત્ર હટી જાય, અને દિલ ભક્તિથી ભરાઈ જાય. માટે પ્રવૃત્તિ વર્ગવાળો શ્રેષ્ઠ છે. હો વાતની એક વાત. કયો શ્રેષ્ઠ છે? બસ સેવામાં થાકતા નહીં, પાછા પડતા નહીં. હા, હજી લોયા ધામને ગુંજતું કરવાનું છે તમારા બધાય. તમે છો ને બધાય અમારે ઠાકોરજી મહારાજ, ગુરુજી, સંતોના હાથ પગ છો. અને ગુરુજી તો ત્યાં સુધી કે અમારા હાચા લક્ષ્મીનારાયણ દેવ, શ્રીજી મહારાજ તો વડતાલમાં સ્થાપા લક્ષ્મીનારાયણ દેવ, એને કરોડ કરોડ વંદન. પણ અમારા હાચા લક્ષ્મીનારાયણ દેવ તો આ છે.
ચતુર્ભુજ, આમાં ચતુર્ભુજ કેટલા છે? ચતુર્ભુજ શું જ ખબર નથી. બે એના હાથ અને બે પત્નીના હાથ એટલે કેટલા થયા? એ ચતુર્ભુજ કહેવાય. તમે બધા તમે શું સિંગલ ભુજ છો? સમજ્યા? એ જ અમારા સાચા લક્ષ્મીનારાયણ દેવ. કારણ કે અહીંયા જે કંઈ જરૂરિયાત હોય, તનની સેવા હોય, ધનની સેવા હોય, અહીંયા દાદાઓ ભલે હાથ પગ ન હાલતા હોય, હાથમાં માળા લઈ અને ભગવાનની સામે ફેરવતા હોય ને એવો વિચાર કરતા હોય ને એકબીજાને કહેતા હોય આપણા હો ભાગ્ય છે, આપણને આવા સંતો ને આવા હરિભક્તો મળ્યા, એની સેવા છે હો. એને તાલીઓથી બિરદાવો. આહા હા હા હા, કેટલું સરસ વાતાવરણ છે અહીં. જો તો ખરા, સંતો કથા રૂડી કરે, કીર્તન ભજન ગવાય અને આ હરિભક્તો રસોડામાં સેવા કરે. મને કેટલાય કહી જાય છે. બોલો આજે જ એક ભાઈ પેલા સોલારવાળા આવ્યા હતા, બહુ મોટા માણસ. બોલો મને કે આટલા ઓછા સમયમાં આવું બધું આટલી રીતના. મેં કીધું આ બધા હરિભક્તો, એને અમે કાંઈ નથી. હું તો ક્યાંય ભાળવાય નથી જાતો ને જોવાય નથી જાતો ને પૂછવાય નથી જાતો ને કાંઈ નથી જાતો, બધું એ કરે છે. એ કે બધાને અમારે આજે કોની રસોઈ, પેલા ભાઈ એક ભાવેશભાઈ કે કોકની હતી આજે જેનો થાળ આ રસોઈ હતી, એ મને કહી ગયા. એ કે મારા મિત્રએ પહેલાં આપી, પછી એને જોઈને મારા ભાઈએ મોટા ભાઈ આપી અને એને જોઈને પછી મેં આપી ને હજી એક બાકી છે કે. મેં કીધું વેલકમ, આવવા જ માંડો મેં કીધું. અને ગેસનો બોટલ લેતા આવજો, એમને ન આવતા. હા, અમારે પછી ચૂલામાં ફૂંક મારી મારી નાખો હોદી જાય બહેનોની. હા, પણ તોય કોઈ દી કીધું નથી હો બહેનોએ. હા, એમ કે રોટલીની જગ્યાએ પૂરી રાખો, પણ તોય બનાવી. આટલી કેટલો આજે તો છેલ્લા 3 દિવસથી રેડ એલર્ટ છો. 46 ડિગ્રીએ પોગી જાય છે. કાલે તો પૂછો, મારું માથું ફાટી ગયું. અમે બપોરના સમયે બહાર ગયો ને તે 5 વાગે આવીને સીધો હુઈ જ ગયો. પેલા ભગતને કીધું મને હમણાં બતાવતા ને એવા. આ મારું મગજ આ થાય ભાઈ, માણસનું શરીર છે. હું અંતે તો માણસ છું ને તમારે જેવો. હા પાડે જો આવતા ભાઈ. લ્યો, એવી ગરમી અને એમાંય આ હરિભક્તો સેવા કરે છે માટે શ્રેષ્ઠ છે. તાલી બજાવો. આવી ગરમીમાં, એટલે હું તો કહું છું કાંઈ ગરમી ન હોય અને એસી મૂકી દીધા હોય તો પણ સેવા કરવું ને, ગહનો સેવા પરમો ધર્મ, ગહનો ધર્મ. કઠણમાં કઠણ કોઈ ધર્મ હોય તો સેવા ધર્મ છે. સ્વભાવ પ્રકૃતિ બધું સહન કરીને કરવાનું. હું સ્વાર્થને કારણે નથી કહેતો. ગુરુજી પણ આજે બહુ મને કેટલા વાગે ફોન આવ્યો હતો, ગુરુજી કહેતા હતા મને, આપણે પ્રકાશભાઈ મને કે હરિભક્તોને હાંચવજો કે. મેં મનમાં કીધું નહીં પણ મનમાં કીધું હરિભક્તો અમને હાંચવે છે. પણ એમ કીધું તો ખીજાતો મને તો. હા, તમને એ હરિભક્તોને ત્યાં તમને હરિભક્તો બહુ હાંચવે એટલે મોકલા છે એમ જ કે. અત્યારે જ આવ્યો હતો જો આજે સાંજે જ કે એટલે મોકલા છે તમને ત્યાં કે હરિભક્તો સુરતના તમને હાંચવે એટલે મોકલા છે કે તમે હરિભક્તોને હાંચવો એટલે મોકલા છે. ભાઈ મારાથી કંઈક ન હચવાણું હોય તો મને ક્ષમા કરજો હરિભક્તો. આ છોકરા સમા નહીં કરે, કારણ કે એને હું નથી હાચવતો. લ્યા, આવું છે, કેવું પડે, દેવું પડે, પણ છતાંય પણ એનો અભાવ ગુણ ન આવે. એ મહારાજે આપણને રીત શીખવાડી છે અને આપણે બધાએ ભેગા થઈને મહારાજને રાજી કરવા છે. બસ આપણો જે ગણો તે મોટો ધર્મ છે. મહારાજ રાજી એટલે બધાય રાજી, અને એ સેવાથી રાજી થાય છે. અને સેવામાં કેવા લેવાનું કોઈ કદાચ કંઈ પણ થાય તો પણ મન જુદા ન પડવા દેવા હો. એ મત ભલે જુદા પડે પણ કોઈ દી મન જુદા ન પડવા દેવા, નહીતર નુકસાનનું ભરપાઈ નહીં થાય, કોઈ કાળે નહીં થાય. ભલે મત જુદા પડે કે ભાઈ ભાઈ મારે તો મોતિયા લાડુ કરે, ના ચૂરમાના બરાબર છે, એ થાય સારું, પણ તારે જે કરવું એ કર, મારે કાંઈ આવું નથી. એ મનભેદ થયો. કાંઈ નહીં ભાઈ, આ વખતે તો ચૂરમાના કર્યા, આવતી વખતે મોતિયાના કરી દઈશું, એટલે બેનું રહી ગયું. લ્યો, મનભેદ કદી ન પડવા દેવા. મતભેદ થાય, મનભેદ નહીં. અહીંયા મહારાજ કે છે પ્રવૃત્તિનો મારો ને તમારો માર્ગ છે. આપણે ઘૂંટણિયા વાળીને બેહી નથી રહેવાનું, સતત ફરવાનું છે. આજે ખબર કાલે આ તો આપણને ખાલી
એમ જ આપણા ઘરના છો એટલે કહું, કાલે 12:30 હું આવ્યો હતો અહીંયા. 12 કે 12:30 થયા હતા. અમારે આ મોદી સાહેબ બેઠા હતા અહીંયા 12 વાગે અહીં બેઠા હતા. હુતા 12:30 થયા, કારણ કે સભા હતી એક, ત્યાં ગયા ને પછી સત્સંગ જામ્યો તો વળી બેસી ગયા. પછી પાછો સવારે વહેલામાં કથા અહીંયા ગુરુજીની કથા સંતોની કરીને સીધા નીકળી ગયા 8:30. ત્યારે 12:30 જ આવ્યા નહીં, 12:30 આવ્યા મહાપૂજા કરીને. હવે મહાપૂજા કરીને તરત તૈયારી કરતા હતા. મુકેશભાઈને કીધું હાલો ગાડી તૈયાર કરો. તે વળી અમારે પછી બંધ રહ્યું. તે વળી 4, 4:30 ઉપડ્યા હતા. તો કેટલા વાગે આવ્યા? ક્યાં ગયા મુકેશભાઈ? છે કે નહીં અહીંયા? છે ને, જો પૂછો કેટલા વાગે? 5:30, 6 વાગે પાછા આવ્યા. 6 ઉપર થઈ ગયું હતું નહીં, 7 વાગી ગયા હતા. હા સોરી, અમે આવ્યા ત્યારે અહીં ચેષ્ટા ચાલતી હતી. 7 વાગે પાછા આવ્યા. તો મેં કીધું આજ, મેં પાછું કીધું હો, ઠાકોર જમાડતા હતા ને તો તરત મેં કીધું આજ કથા રહેવા દઈને પ્રશ્નોત્તરી કરીએ. તે મંગળ મુકુંદ સ્વામી કે ક્રમમાં આવે છે વચનામૃત લ્યો ને, લ્યો આ વચનામૃત કથા કરવા માટે 1 કલાકની કથા કરવા માટે 6 કલાક વાંચન ને ચિંતન કરવું પડે, ત્યારે એને યથાર્થ ન્યાય આપી શકાય. મોટા મોટા સંતોનો શું મત છે જાણવો પડે. આમાં ક્યારેક ભૂલા પડી જાય તો અર્થનો અનર્થ પણ થઈ જાય. એટલે વાલા ભક્તો, ફરી પાછું ચિંતન મનન કરી વચનામૃત આપણે વાંચીશું, સાંભળશું. આવતી વખતે પણ 31મું વચનામૃત કરશું.